એટલે અહમ કરતા આ જે સમજ છે આપણી બધાની અંદર છે કે હું કરું છું. કેમ તો કે દેખાય જ છે ને, શરીર કરે છે. શરીર એટલે હું, તો પછી શરીર કર્યું બધું કોણે કર્યું કહેવાય? નહીં કર્યું. મારી આંખો છે તો આંખો જોવે છે તો મારો ખ્યાલ કેવો હોય? હું જોઉં છું, મેં જોયું, હું જોઉં છું, હું સાંભળીશ, મેં સાંભળ્યું. અને દરેક ઇન્દ્રિય સાથે આપણો આ પ્રકારનો અહંભાવ છે. પણ એમાં એ તો ખ્યાલ છે, એમાં મેં જોયું, એમાં પછી એનું વિશ્લેષણ નથી થતું કે જોવાનું ક્યારે શક્ય બન્યું. હું જોઉં છું તો જોઉં છું એટલે આંખોનું કામ છે દેખાડો. તો આંખો મેં બનાવી? આંખો તો મેં બનાવી નથી. આંખોની રચના એવી છે, વ્યવસ્થા એવી છે કે આંખો જોવાનું કામ કરે છે. અને શરીરમાં આંખો જ છે અને સામે વિષય છે. તો આંખો પોતાના ક્ષેત્રમાં જે કંઈ આવે એને પ્રકાશિત કરે છે, રૂપરંગને પ્રકાશિત કરે છે, પોતાના વિષયને આંખો પ્રકાશિત કરે છે. અને પ્રકાશિત કરવા દ્વારા એ આંખો દ્વારા પણ જ્ઞાનનો વ્યવહાર થઈ રહ્યો છે. એટલે એ આંખો શું કરે? મને જ્ઞાન આપે છે, મારી પાસે બધું લઈ આવે છે, બધી ભેટ કરે છે. જેટલું જેટલું એને દેખાય ને એ બધું પોતાની પાસે નથી રાખતી, એ આપણને આપે છે. આત્માને ચરણે ધરે છે કે ભાઈ આટલું આટલું જોયું. ક્યાંકથી ધૂળ આવે છે, એ બારી બંધ કરી દેવાની છે. સખત ધૂળ આવે છે. અને પાછું એવું નથી કે આ ચિંતન આપણે ના કરી શકીએ. એમાં કંઈ તો અઘરું નથી, સામાન્ય વસ્તુ છે કે ભાઈ હા, આંખો તો દેખાડે છે, આંખો એનું કામ કરે છે. આંખો મને જ્ઞાન આપે છે જગતના વિષયોનું. કાન પણ શું કરે છે? જ્ઞાન આપે છે. બધા પોતપોતાનું કામ સરસ રીતે કરી રહ્યા છે. મને જ્ઞાન મળી રહ્યું છે. હવે મારું એમાં શું રોલ છે? હું શું કરું છું? એટલે હું છે કોણ? તો કે હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. દરેકનો હું તો પરમાત્મા સ્વરૂપ જ છે. એનો સ્વભાવ કેવળ જ્ઞાન જ છે, ચૈતન્ય જ છે. અને એ ચૈતન્યની હાજરીમાં આ બધી વ્યવસ્થા છે કે ભાઈ સંભળાય છે, શરીર મળ્યું છે, શરીર પ્રવૃત્તિઓ કરે છે, વાણી બોલે છે, કર્મેન્દ્રિયો પોતાનું કામ કરે, જ્ઞાનેન્દ્રિયો પોતાનું કામ કરે, મન એનું કામ કરે, બુદ્ધિ એનું કામ કરે. તો પછી આપણે કેમ એવું માની લઈએ છીએ કે હું કરતા છું? કમસે કમ એવું તો માની શકાય કે શરીર દ્વારા કર્મ થાય છે. ભાઈ શરીર પણ કર્મ નથી કરતું, છેલ્લે જાણવાનું છે, પણ શરીર દ્વારા થઈ રહ્યું છે. નિમિત્ત તો ઉપાધિ છે ને. તો જે અહમ કરતા એ ખ્યાલ છે ને, બસ એ તમે જો આ સમજથી હું કરતા નથી એ સ્પષ્ટ થાય ને, એમાં હું જતો નથી રહેતો, શરીરે જતો નથી રહેતો. તો અહીં સુધી જો આપણી બુદ્ધિ પહોંચી શકે કે ભાઈ આ અહમ કરતા ખ્યાલ છે એ જ મૂળમાં છે. પણ કર્યું શું કામ? મારે કરતા બનવાની જરૂર કેમ પડી? મને કોણે કરતા બનાવી? તો કે અંદર ઈચ્છા છે. શેની ઈચ્છા છે? સુખ ભોગવવાની. સુખ ભોગવવું છે. બસ આ જે ભોગવવાની ઈચ્છા છે એને કહેવાય અહમ ભોગતા. આત્માને કશું ભોગવવું નથી. આત્મા તો પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે. એવા જ આનંદ સ્વરૂપ આત્માને ભોગવવાની ઈચ્છા જન્મી. તો ભોગવવા માટે શું હોય? તો કે આ શરીરમાં અહમભાવ, એટલે એને ઉણપનો અનુભવ છે, અલ્પતાનો અનુભવ છે. આમાંથી ભોગતૃત્વ, આમાંથી કર્તૃત્વ, આમાંથી કર્મ, પછી કર્મ ફળ, પછી એના સંસ્કાર, અને એમાંથી જન્મ, અને વળી પાછું કર્મ, વળી પાછું કર્મ ફળ ભોગ, એના સંસ્કાર, પછી મૃત્યુ. આમ કાર્યક્રમ ચાલે છે. બધા જીવો માટે એક જ નિયમ છે. મનુષ્ય આ બધું સમજીને એમાંથી મુક્ત થઈ શકે એમ છે. જેમ આપણે અત્યારે ચર્ચા કરી કે વાત તો સાચી છે, આત્મા કરતા હોઈ શકે નહીં. તો આત્માને હું આત્મા તરીકે સમજું અને પછી વિચારું કે તો પછી આ બધું શું છે. એટલા સમજાવ્યું કે તમને શરીર કેમ પ્રાપ્ત થયું, કેવી રીતે? કારણ કે ઈશ્વર સૃષ્ટિ છે. પ્રશ્ન તો રહે ને, શરીર બનાવ્યું કોણે?
શરીર હોત જ નહીં તો હું એને શરીર કહેતો જ નહીં ને, તો શરીર ક્યાંથી આવું, એટલે બધી પ્રક્રિયા સમજાવી સર્જનની. યાવત કર્મણ ઉપાતમ આયુ તાવત જીવતી તમ એનમ ક્ષીણાયુષમ પ્રેતમ મૃતમ દિષ્ટમ કર્મણા નિર્દિષ્ટમ. હવે એ કર્મો, જે કર્મો કર્યા એ નિર્દેશ કરે જીવાત્માને કે હવે એને ક્યાં જવાનું છે. તો જે લોક પ્રત્યે એને જવાનું હોય જો એ જીવતો હોત, ભાષ્યકાર કહે છે કે જો ચેત જીવન વૈદિક કર્મણી જ્ઞાન એવા અધિકૃત તમ એનમ મૃતમ ઇતઃ અસ્માદ ગ્રામાદ અગ્નયે અન્યર્થ મૃત્યુજા હરંતી. જો એ જીવતો હોત તો હજી એ કર્મ કરી શકત, જીવતો હોત તો હજી કર્મ કરી શકત, અથવા તો જ્ઞાનનો અધિકારી બની શકત. કર્મ ના કરે તો શું કરે, જ્ઞાન માટે પુરુષાર્થ કરે. આવું કરી શક્યો હોત. હવે તો એ છે નહીં શરીરમાં, એટલે શું કરવું એ શરીર. જીવતો હોત તો કંઈક કર્મ કરતો હોત કે પોતાના પુરુષાર્થ, મુખ્ય પુરુષાર્થ કરતો હોત. એટલે પછી આ મરેલા મનુષ્યને મૃતમ ઇતઃ મરેલા પ્રાણીને, ભાષ્યકાર કહે છે પ્રાણીને એના સગાવાલા પુત્રો કે બીજા બધા ભેગા થઈને, ગામના લોકો બધા ભેગા થઈને અને બ્રાહ્મણ ઋત્વિક એ બધા ભેગા થઈને એને અગ્નિદાહ આપે છે. અંત્યેષ્ટિ કર્મ માટે એને અને પાછું આગળ અગ્નિ પણ લઈ જતા હશે, તો જોયું નથી, એવું હોય છે ને, આગળ અગ્નિ પણ હોય, એની અગ્નિ એને દોરી જાય અને પછી એને સ્મશાનમાં લઈ જાય. અગ્નિના પ્રત્યે લઈ જાય છે. જે અગ્નિ પહેલી વારનો અગ્નિ કયા લોકમાં? દ્યુલોકમાં. કોણ અગ્નિ હતું? સૂર્ય, આદિત્ય. એ અગ્નિમાં શ્રદ્ધારૂપી આહુતિ અપાવાથી જે ક્રમ શરૂ થયો હતો ત્યાં પાછો એ જતો રહે. જ્યાંથી આવ્યો હતો ને ત્યાં પાછો એ આહુતિ માટે તૈયાર. વળી પાછા એને દેવતાઓ શ્રદ્ધાની આહુતિ આપે, એમ કરતાં કરતાં પાછી એની, એટલે આ ચક્ર ચાલ્યા જ કરે છે. જ્યાંથી આવો તો ત્યાં જ જવું પડે, એને આ ક્રમ છે. જે અગ્નિમાંથી ઉત્પન્ન થયો હતો એ અગ્નિ સુધી એને લઈ ગયા. હવે જે પ્રશ્ન હતા, પ્રવાહણ અને પેલો શ્વેતકેતુ એના ફાધર ગૌતમ, પિતા પુત્ર જે બંને ગયા હતા અને એ મુનિ એને જે સમજાવી રહ્યા હતા વિદ્યા, અને જે પહેલા 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વેત્થ યદી અતઃ અધિ પ્રજાઃ પ્રયંતિ ઇત્યયં પ્રશ્નઃ. પહેલો પ્રશ્ન શું હતો? જો તમારી પાસે કંઈ લખેલું હોય અથવા પહેલું પેમ્પલેટ હોય તો તમે યાદ કરી શકો. પહેલો પ્રશ્ન શું હતો? પ્રજા ક્યાં જાય છે? હવે એનો ઉત્તર આપે છે. તો કે ક્યાં જાય છે જીવાત્મા, ક્યાં જાય છે? તો કહે છે કે જે મનુષ્ય, જે લોકો, આ મનુષ્યની વાત છે, પશુ પક્ષીની વાત નથી, મનુષ્ય માટે ઉપદેશ છે, એટલે મનુષ્યની વાત છે કે જે લોકો પોતાના જીવનમાં બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ,
એવી રીતે જીવન જીવે છે પોતાના સત્કર્મોનો આશ્રય લઈને. એટલે શ્રદ્ધા અને તપ આ બધાની ઉપાસના કરે છે. એ લોકો અર્ચિરભિમાની દેવતા એને પ્રાપ્ત થાય છે. ક્યાં જાય છે જીવાત્માઓ? એટલે પહેલાં જેને અગ્નિદાહ અપાઈ ગયો એ ક્યાં જતો હશે? પ્રશ્ન થાય ને, એ ક્યાં ગયો? ભલે અગ્નિ પાસે ગયો, પણ એની ગતિ કઈ હશે? કેવી રીતે જતો હશે? તો કે જે લોકોએ ધર્મનું અનુષ્ઠાન કરેલું છે પોતાના જીવનમાં, શ્રદ્ધા અને તપ આ બધાની ઉપાસના જેણે કરેલી હોય એને અર્ચિરભિમાની દેવતાઓ, અર્ચિરભિમાની એટલે પ્રકાશ અભિમાની દેવતાઓ, ઉત્તરાયણ ગતિ એ તરફે જાય છે. અર્ચિરાભિમાની દેવતાઓ એટલે આ જે પ્રકાશમાન દેવતાઓ છે એ સૌથી પહેલાં દિવસનો અભિમાની દેવતા. કાં તો એ મનુષ્યનું મૃત્યુ રાત્રે થયું હોય, કાં તો સવારે થયું હોય. તો જેનું જે કર્મ છે એ પ્રમાણે માની લો કે એણે સત્કર્મ કરેલા છે તો પ્રકાશ અભિમાની દેવતા એટલે દિવસ એને સોંપણી થાય. એટલે એના અધિષ્ઠાનના દેવતા હોય, દિવસના અધિષ્ઠાતા કહો, અભિમાની દેવતાઓ કહો. પછી એ લોકો શું કરે? કેટલાક દિવસ સુધી રાખે એ જીવાત્માને. પછી કોને સોંપણી કરે? તો કે દિવસ પછી આપણી જે કેલેન્ડર ચાલે છે ગુજરાતી, તિથિઓ ચાલતી હોય ને, તિથિ આપણે જે બધાની આજે અમારાની તિથિ છે, ફલાણાની તિથિ છે, તો એ દિવસ એ તિથિના દિવસેનું મૃત્યુ થયું હોય દિવસના દિવસે. પછી એ દિવસના અધિષ્ઠાતા દેવતાઓ શું કરે? આપણો ક્રમ કેવો છે? શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. એટલે એ જે પક્ષ આવે 15 દિવસ ત્યાં સુધી પોતાની પાસે રાખે. અને પછી એ કારણ કે જીવાત્મા સત્કર્મો કરનાર છે એટલે એને કયા દેવતા પાસે હવે જવાનું? કૃષ્ણ પક્ષના કે શુક્લ પક્ષના? શુક્લ પક્ષના, ખરો ને? કારણ દિવસ છે. દિવસના અભિમાની દેવતા શું કરે? જીવને શુક્લ પક્ષના અધિષ્ઠાતા દેવતાઓને સોંપણી કરી દે, એને સોંપે. પછી શુક્લ પક્ષના અભિમાની દેવતાઓ ક્યાં સુધી પોતાની પાસે રાખે? 6 મહિના સુધી. આપણી વ્યવસ્થા આવી છે ને, તિથિ એટલે કે દિવસ, પછી પક્ષ, અને પછી માસ, અને પછી 6 માસ, અને પછી સંવત્સર. આવી રીતે આપણી વ્યવસ્થા છે. એટલે સૂર્ય ઉત્તરની તરફ જાય છે એટલે આ દેવતાઓ પછી એમને એ ઉત્તરાયણ તરફ લઈ જાય. એટલે 6 મહિનાને સોંપી દે. પછી એ 6 મહિના ઉત્તરાયણ જે છે એ સંવત્સરને સોંપી દે. સંવત્સરમાં પછી શું કરે? તો કે આદિત્ય સૂર્યનારાયણ સુધી લઈ જાય. પછી વળી પાછું ત્યાંથી ચંદ્રમા પછી વિદ્યુત, અને ત્યાંથી પછી એ જે બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ, એને એ લોકો છેવટે સોંપી દે. આ જે માર્ગ થયો સગુણ બ્રહ્મ સુધી જવાનો પ્રકાશ માર્ગ, એનું નામ છે દેવયાન માર્ગ. દેવયાન માર્ગ એટલે આ જીવની આ પ્રકારની ગતિ છે. એ લોકોની સમજ કેવી હોય? ભાષ્યકાર કહે છે કે આ જે દેવયાન માર્ગ દ્વારા જાય છે એ લોકોની સમજ કેવી હોય છે? તો સભાન હોય છે આખી જિંદગી, કે અમે આવી રીતે અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા છીએ. પછી એવા ગૃહસ્થમાં પણ એ લોકો સાવધાન છે. અને આ પંચાગ્નિ વિદ્યા થઈ, 5 આહુતિનું આપણે જે સમજ પ્રાપ્ત કરીને પંચ અગ્નિ કહેવાય.
પહેલો અગ્નિ એટલે આદિત્ય, બીજો અગ્નિ એટલે પર્જન્ય, ત્રીજો અગ્નિ એટલે પૃથ્વી, ચોથો અગ્નિ એટલે પુરુષ, પાંચમો અગ્નિ એટલે સ્ત્રી. આ બધી અગ્નિમાં આહુતિ અપાતા અપાતા અજીવાયા અહીં સુધી પહોંચ્યો. પંચાગ્નિ વિદ્યા આવું જે જાણે છે, પંચાગ્નિ વિદ્યા જાણનારો થયો. એટલે પોતે પંચાગ્નિમય છે અને હવે પોતાના જીવનમાં એ આવું ધ્યાનમાં રાખીને અગ્નિ દેવતાની ઉપાસના કરતો આવ્યો છે, ધર્મનું અનુષ્ઠાન કરતો આવ્યો છે. માટે હવે છેવટે અભિમાની દેવતાઓ દ્વારા ઉત્તરાયણ દ્વારા એ છેક બ્રહ્માજી સુધી પહોંચી જાય છે. આ એક વર્ણન થયું. હવે પછી તો બહુ બધું ભાષ્યકારનું પૂર્વ પક્ષ સમાધાન બધું ચાલે છે. તમને લોકોને રસ હોય તો આ છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયમાં તમે જઈ શકો. તો 2 પ્રશ્નોનું સમાધાન થયું. કયા 2 પ્રશ્નો? ના ના ના, આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરી. હા, 5મી આહુતિ કેવી રીતે પુરુષ કહેવાય છે, એ પ્રશ્નનો જવાબ અપાઈ ગયો, જે છેલ્લો પ્રશ્ન હતો. પહેલો પ્રશ્ન પછી કયો હતો? ક્યાં જાય છે. આમ એ પહેલો પ્રશ્ન છે, ક્યાં જાય છે, એનો જવાબ પણ અપાઈ ગયો. ટોટલ કેટલા? 2 પ્રશ્નોનો જવાબ. હવે ત્રીજો પ્રશ્ન. પછી હવે તમે લખેલા હોય ને તો ખબર પડશે કે ભાઈ એ બંને દેવયાન માર્ગ અને પિતૃયાન માર્ગ એ ક્યાંથી છૂટા પડે છે, એવો પ્રશ્ન હતો. તો દેવયાનનું વર્ણન તો થઈ ગયું, ક્યાં જાય છે એ તો કહી દીધું. એટલે આમાં સમજી લેવાનું, અંદર કહેતા હશે ખબર નથી, પણ જેમ કે આ પ્રકાશ અભિમાની દેવતાઓ જેણે પુણ્યકર્મ કર્યા, સત્કર્મ કર્યા, એને પ્રકાશ અભિમાની દેવતાઓ લઈ જાય છે. બીજા બધા જે સકામ કર્મ કરનારા હોય તો એને ચંદ્રમાન્ય એટલે પિતૃયાન માર્ગ એ દ્વારા લઈ જાય. પછી પણ બંને જણા ક્યાંથી છૂટા પડે છે એ પ્રશ્ન હતો. તો કહે છે અતય ઇમે ગ્રામે ઇષ્ટાપૂર્તે દત્તમિતિ ઉપાસતે તે ધૂમમ અભિસંવનંતી ધૂમા રાત્રિમ. આ એટલે જેવી રીતે પહેલો ક્રમ હતો એ પણ બતાવે છે. તો જે લોકોએ ગૃહસ્થીઓએ પહેલાં પંચાગ્નિની ઉપાસના કરનારા હતા, હવે આ બીજા લોકો જેમણે પોતાના જીવનમાં ઇષ્ટાપૂર્ત કર્મ કરેલા હોય. ઇષ્ટાપૂર્ત એટલે શું? સમાજની સેવા કરી હોય, પણ પોતાના નામ કમાવા માટે, પોતાના પુણ્ય મેળવવા માટે એ લાલસાથી જેણે સમાજમાં કામ કર્યું હોય. ઇષ્ટાપૂર્ત પહેલાં લોકોએ વનમાં તપસ્યા કરેલી છે, વાનપ્રસ્થ આશ્રમમાં. એમણે નિષ્કામ ભાવથી એ લોકોએ તપસ્યા કરી. આ લોકોએ સમાજ સેવા, જ્યાં એને કહે છે ને કે મારી તકતી મૂકવાની, બેન્ચ ઉપર બધા નામ લખેલા હોય એ પ્રકાર. એટલે એમની પોતાની કામનાથી એણે આ કાર્ય કર્યા હોય. તો અને પછી દાન દક્ષિણા આ બધી વસ્તુઓ સકામ ભાવથી જો કરી હોય તો એ લોકો પછી પેલા પ્રકાશ માર્ગને પ્રાપ્ત થતા હતા, આ લોકો ધૂમ્ર માર્ગને પ્રાપ્ત થાય છે. એટલે માની લો કે દિવસે મૃત્યુ થયું એનું, તો હવે એ પ્રવાસી કયા માર્ગનો છે? ધૂમ્ર માર્ગનો. એટલે હવે દિવસના અભિમાની દેવતા દિવસે તો એટલે 1 દિવસ રાખે, પછી રાત્રિ આવે એટલે રાત્રિ અભિમાની દેવતાને આપી દે. પછી એ દેવતા ક્યાં સુધી પોતાની પાસે રાખે? કેટલા દિવસ રાખે? 15 દિવસ. કયો પક્ષમાં જશે? કૃષ્ણ પક્ષમાં. પછી કૃષ્ણ પક્ષવાળા કેટલા સમય રાખે? 6 મહિના. 6 મહિના એટલે દક્ષિણાયન એ તરફ આગળ જાય. પછી એની યાત્રા એ પ્રકારે આગળ વધે. એ સંવત્સર. પણ અહીંયા તો કહે છે કે આ લોકો દક્ષિણાયન સુધી જાય છે અને પછી સંવત્સરને પ્રાપ્ત નથી થતા. સંવત્સર શું કરે? સૂર્યનારાયણ સુધી જાય.
આદિત્ય સુધી જાય, પછી ચંદ્રમા, પછી વિદ્યુત, પછી બ્રહ્માજી, એવો ક્રમ બતાવે. આ લોકોની યાત્રા દક્ષિણાયન સુધીની છે. હા, 6 મહિના સુધી દક્ષિણાયન સુધી પહોંચ્યા. હવે ક્યાં યાત્રા છે એની? તો કે ત્યાંથી જ એને પિતૃલોકમાં જવાનું નક્કી થઈ ગયું. પહેલાં સંવત્સરમાં જાય અને આ લોકો ક્યાં જાય? પિતૃલોકમાં. પિતૃલોક તો સાંભળેલું છે ને, તો આપણે પરિચિત છીએ. પિતૃલોક નામથી આપણે પરિચિત છીએ. પિતૃ એટલે શું? ખાલી પિતા નહીં. પિતાને પણ સંસ્કૃતમાં પિતૃ કહેવાય. પિતૃલોક એટલે પિતરહ, જ્યાં માતા પિતા બંને છે. માતા પિતરો એ પિતૃઓ કહેવાય. માતા પણ પિતૃમાં અને પિતા પણ પિતૃમાં, એ પિતૃલોક. પછી પિતૃલોકથી એમની યાત્રા આકાશ તરફ, આકાશથી પછી ચંદ્રમા સુધી. ચંદ્રમા એ જે રાજા સોમની વાત હતી ત્યાં સુધી, અને એ દેવતાઓનું અન્ન છે. આ સોમ છે દેવતાઓનું અન્ન છે અને દેવતાઓનું ભક્ષણ કરે છે. આ બંને માર્ગની વાત થઈ. પછી આગળ કહે છે, પછી કંઈ કાયમી ના હોય ત્યાં પિતૃલોકમાં, કાયમીના નિવાસ ના હોય, અને એમને ગતિ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? પિતૃલોકમાં ક્યાં સુધી રહેવા મળે? રહેવાય ના મળે, પણ એક જેને કહે ને કામ ચલાવ વ્યવસ્થા છે. કામ ચલાવ વ્યવસ્થા છે. થોડાક સમય માટે, થોડાક ગાળા માટે એને ત્યાં નિવાસ મળે, પણ પછી કુદરતના ક્રમ પ્રમાણે એના જ કર્મો એને પાછા વેગ આપે. એટલે એના જેવા કર્મો હોય એ પ્રમાણે વળી પાછું એને નવું શરીર મળે. જે આપણે પેલી 5 અગ્નિઓ જોઈએ ને એ પ્રમાણે. એટલે આપણે ત્યાં પિતૃઓ માટે બધું તર્પણ વગેરે હોય. મૃત્યુ થયા પછી જે બધા કર્મો હોય છે ને, એ બધા કર્મો ક્યાં પહોંચે? એ જીવાત્મા અમુક સમય સુધી, એટલે કે 3 વર્ષ સુધી તમે આ કરો અને 1 મહિના સુધી એવું બધું હોય છે ને. 3 વર્ષીવાળો, અને પછી આટલા વર્ષ થઈ ગયા અને પછી શ્રાદ્ધ પક્ષમાં જે કરવાનું હોય એ કરો, ચાલુ રહે બધા ક્રમ. પણ એ મૃત્યુ પછી ક્રિયાઓ ચાલુ જ હોય. અમુક મહિનો થાય એટલે બીજું કંઈક કર્મ કારણ કહેવાતું હશે, પછી અમુક બીજા મહિના પછી વળી પાછું વર્ષીવાળી, એ જે કંઈ પ્રયોગો હોય. પણ એ બધા જે કર્મો છે ને, એ બધા કર્મો કોના માટે છે? જે જીવાત્માએ પ્રયાણ કર્યું એના માટે. શું કામ? તો કે પિતૃલોકમાં હવે કર્મ ના કરી શકે. એ જીવતો તો ત્યાં સુધી એના હાથમાં હતું. સમજી લો, જીવીએ છીએ ત્યાં સુધી આપણા હાથમાં છે કે શું કરવું છે. ઉત્તરાયણ જવું છે, દક્ષિણાયન જવું છે, કે બેમાંથી એકે નથી જોઈતું, કે પછી સાવ નીચે જવું છે. બધા ઓપ્શન છે આપણી પાસે. વિચારી લો કે શું કરવું છે. સમય તો છે હજી, સંકલ્પ કરી શકાય. સંકલ્પ કર્યા પછી તમે એક ડગલું પણ આગળ આપણે ભરીએ એ દિશામાં, પછી ભગવાન સંભાળી લે કે ભાઈ આ માણસ હવે એણે એની ઈચ્છા બદલી લીધી છે, સંકલ્પ બદલાઈ ગયો, તો હવે એને ભલે દક્ષિણાયન માર્ગે જવું તો પડશે, પણ પાછી આપણી ગતિ કઈ જગ્યાએ થાય એ મહત્વનું છે. જો દક્ષિણાયનના કર્મો હોય તો ઉત્તરાયણના કર્મો હોય તો ઉત્તરાયણ. એ ના નથી, પણ મારે આ ગતિમાં જ ફસાયેલા રહેવું છે કે પછી લાંબુ છે બ્રહ્માજી પાસે જવું, અને બ્રહ્માજી મને ઉપદેશ આપે અને પછી એમનો જ્યારે મોક્ષ થાય ત્યારે મને મોક્ષ મળે. એવું નથી કે બ્રહ્માજી પાસે ગયા એટલે મોક્ષ. એટલે ત્યાં બધું સારું હોય, પુણ્ય હોય, પણ બ્રહ્માજી પોતે તે સંસારમાં જ છે. અમુક કલ્પ સુધી એને ભોગવવું જ પડે એમ છે. એટલે પછી એ જ્યારે મુક્ત થાય ત્યારે આપણને મુક્ત કરે.
એટલે યમરાજા નચિકેતાને કહે છે કે તું મારા કરતાં વધારે ચડિયાતો નીકળ્યો. કેમ? તો કે જો હું તો મારો કર્મ પુણ્ય કર્મનું ફળ ભોગવી રહ્યો છું અને તે તો વૈરાગ્ય જે બતાવ્યો કે મને બ્રહ્મ વિદ્યા સિવાય કંઈ ના જોઈએ, તારું કલ્યાણ થઈ ગયું. હું એટલો વિવેકી હોત, પરિપક્વ હોત તો મારે અત્યાર સુધી આ બધું ના કરવું પડે. એટલે ચેતવે તો છે જ આપણને કે તમારા હાથમાં જ છે, મનુષ્યના હાથમાં છે કેવળ. દેવતાઓને ચોઈસ નથી, પશુ પક્ષીઓને ચોઈસ નથી. આપણે નક્કી કરી શકીએ એમ છે કે મારે શું કરવું છે. સંકલ્પ જ, ખાલી સંકલ્પ જ કે મારે શું કરવું છે. આ જાણીએ ને તો સંકલ્પ થાય કે હા જો આવું જ હોય તો પછી ભગવાન મને પ્રેરણા આપ, સદબુદ્ધિ આપ, હું મોક્ષ માટે નિશ્ચય કરું કે મારે હવે મોક્ષ જ જોઈએ છે. તો પછી નાના મોટા બધા કર્મો જે હવે જે આપણે કરીએ એ આપણા અહંકારને સંતોષવા માટે ના કરીએ, રાગ દ્વેષને સંતોષવા માટે ના કરીએ. એ કર્મો જ આપણો નવો રસ્તો લઈ જાય. એટલે હવે જે ત્યાં ગયેલા છે પિતૃલોકમાં એને ધક્કો મારવો પડે. કોણ? એ તો કર્મ કરી શકે એમ નથી, તો પછી કોણ એને ત્યાંથી વધારે આગળ લઈ જાય? પાછળ રહેલા એના સ્વજનો. એ શ્રદ્ધાપૂર્વક જે કંઈ બધા કર્મ કરે એ પુણ્ય બધું એને પહોંચે, ત્યાંથી એ પછી આગળ જાય, સદગતિ થાય એની. કારણ કે હવે એ સત્કર્મ કરી શકતો નથી, કરી શકે સ્થિતિમાં નથી, એટલે એના વતી બીજા કરે છે. આમાં ક્યાં શંકાને સ્થાન છે? ઘણા લોકો શંકા કરે કે ભાઈ અહીંયા તમે સૂર્યને અર્ઘ્ય આપો તો થોડું સૂર્ય સુધી પહોંચે, એમાં તમે તર્પણ કરો થોડું જીવાત્મા સુધી પહોંચે. પણ શાસ્ત્ર કહે છે એટલે પહોંચતું જવું જોઈએ. આવું છે કે બીજા કોઈ દેશમાં છે આવી વ્યવસ્થા? કેટલું બધું ચિંતન થયું હશે આપણે ત્યાં, વિચાર કરો. આપણા જ હિત માટે, આપણા જ હિત માટે. એટલે હવે આપણી પાછળ કોઈ તર્પણ કરનારું હોય કે ના હોય, આપણે જ એવું જીવન જીવીએ કે કોઈ તર્પણ કરવાની જરૂર જ ના હોય, મોક્ષ જ ના પસંદ કરીએ. એટલે આ જીવાત્મા પછી આગળ કયો માર્ગ પસંદ કરે છે? પછી જો એને પુણ્ય ભોગવવાનું હોય તો એ ભલે ને આગળ બધે ગયો સારા લોકમાં, ક્યાં સુધી રહે? એનું પુણ્ય ખલાસ થાય ત્યાં સુધી. કારણ કે પહેલાં ઇષ્ટાપૂર્ત કર્મ કરેલા છે, પુણ્ય કર્મ કરેલા છે, એટલે એને સારું ફળ તો મળે જ ને. તો એને એ સુખ તો મળવાનું જ છે, અહીંયા નહીં ત્યાં ઉપર. તો એ સુખ ભોગવે. કેટલો સમય ત્યાં રહી શકે? કોઈ પરમેનન્ટ નથી. સ્વર્ગમાં જતા હોય તો પણ. અમેરિકા જઈને પહેલાંના જમાના લોકો ગ્રીન કાર્ડ માટે ત્યાંના છોકરા છોકરીઓ સાથે લગ્ન કરે એટલે કાયમી થઈ જાય. અહીંયા આવી વ્યવસ્થા નથી. ત્યાં ભલભલાએ પાછા આવવું પડે. ઉર્વશી કે રંબાજી કે હોય એણે પાછા આવવું પડે. ત્યાં પરમેનન્ટ રહેવાની વ્યવસ્થા નથી. તમારા જેવા કર્મો હોય એટલું તમને ત્યાં રહેવા મળે. ફરી પછી એના કર્મો પ્રમાણે એ માણસ પાછો ફરે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. પછી આકાશને પ્રાપ્ત કરે, આકાશમાંથી વાયુને પ્રાપ્ત કરે, પછી એમાંથી ધુમાડો બને અને પછી એમાંથી વાદળું બને. વાદળામાંથી શું બને? હવે તમને ખબર છે વાદળું શેના માટે હોય? વાદળું ફાટ્યું કે સીધું વરસ્યું, જે રીતે વરસ્યું એટલે પછી હવે શું બન્યું? પૃથ્વી સુધી પહોંચ્યું એટલે હવે શું બન્યા? અન્ન બન્યા. પછી કોણ ખાશે? ખબર નથી કોણ ખાશે. કયું અન્ન કોણ ખાશે ખબર નથી. એ અન્ન પશુએ ખાધું તો એ જીવ ક્યાં પહોંચ્યો? કેટલું બધું પરફેક્ટ છે ને, આમ નથી થતું. એટલે કયો જીવ અન્ન ખાય છે અને તમે કોના પેટમાં જશો આ બધું કોણ નક્કી કરે છે? કર્મ. મારે જે ભોગવવાનું હોય ત્યાં આપણે પહોંચી જઈએ. જે જીવને જે ભોગવવાનું હોય ત્યાં એ પહોંચી જાય છે. બહુ બધામાં તો પૂર્વ પક્ષ ને પછી સમાધાન ને બધી ઘણી વસ્તુઓ છે જેને રસ હોય ને એ લોકો
એનું અધ્યયન કરી શકે. આપણે એ બધું પસંદ નથી કર્યું. અભ્રમ ભૂત્વા મેઘો ભવતી મેઘો ભૂત્વા પ્રવર્ષતિ તૈહ વ્રીહયવા ઓષધિ વનસ્પતયઃ તિલમાશા ઇતિ જાયંતે. ઉપનિષદ કહે છે કે ભાઈ અભ્રમ ભૂત્વા વાદળું બન્યા પછી મેઘો ભવતી વરસાદ બને, પછી મેઘો ભૂત્વા પ્રવર્ષતિ એટલે વરસાદ બને, પછી તૈહ વ્રીહયવા વ્રીહયવા એટલે શું? ઘઉં ચોખા અથવા ઔષધિ વનસ્પતિ રીંગણ બટાકા શાકભાજી જે કંઈ હોય તિલ માશા તલ બને કે પછી અડદ બને, બધું જે ધાન પૃથ્વી પર થતું હોય એમાંથી કશું પણ એ બને. અને જેનો જે ખોરાક હોય એટલે આપણે બધું ના ખાઈએ તો સારું, જે પશુને ખાવા જોઈએ. અને આ રૂપમાં જન્મેલું એ જે અન્ન છે નિષ્પ્રપતરમ યો યો હિ અન્નમ અત્તિ યો રેતઃ સિંચતી તદ્ભેવ ભવતી. બસ તદ્ભૂય એવ ભવતી. પછી અન્ન પછીનો ક્રમ બધાને ખબર છે કેવી રીતે આ પ્રક્રિયા ચાલે છે. નાશ પણ પામે અન્ન. કોઈના પેટમાં ના ગયું હોય તો એનો નાશ પણ પામે, ખરો ને? એટલે એનો ચાન્સ ગયો, ક્યાંય જન્મનું ના રહ્યો, અથવા તો માખી મચ્છર બન્યો. કશુંક ને કશુંક તો તમે જે ધાન રાખી મૂકો એમાંથી સડતું જ હોય છે ને, કંઈક કંઈક તો જન્મ્યા જ કરતું હોય છે. એટલે કાં તો પછી એટલે આપણે અન્નદાનમાં માનીએ છીએ. અને કેવી રીતે આપવું અન્ન, એટલે ગાયને અન્ન કેવી રીતે આપવું, પછી દરેકની કેટેગરી હોય છે ને એ પ્રમાણે અન્ન કોના પેટમાં જાય મહત્વનું છે. એની કર્મો કેવા છે તો એ કહે છે તદ્યથા તદ્ય ઇહ રમણીય ચરણા અભ્યાસ યત્તે રમણીયા યરણામ યોનિમ આપદ્યેરન બ્રાહ્મણ યોનિમ ક્ષત્રિયોનિમ વૈશ્યયોનિમ ઇતિ. ભાઈ આ કઈ ગતિ પ્રાપ્ત કરે છે તો કે જેણે, હવે પેલી વાત તો જતી રહી ઉત્તર ને દક્ષિણ બધી, એ સામાન્ય વાત કહે છે કે ભાઈ તદ્યે ઇહ રમણીય ચરણા અભ્યાસ. કેટલાક જીવો જે સારું આચરણ કરવાવાળા છે, જેનું આચરણ ઉત્તમ પ્રકારનું છે, એટલે મૂલ્યોને ધ્યાનમાં રાખીને છે, આવું જેનું આચરણ છે, આવા જેના કર્મો છે, એને કહેવાય રમણીય ચરણા. એટલે આપણું જે કર્મ છે એને કેમ રમણીય બનાવવું એ આપણા હાથમાં છે. નાનામાં નાનું કર્મ, સફાઈનું કર્મ હોય તો પણ આપણે એને રમણીય બનાવી શકીએ માત્ર સંકલ્પથી. એ કર્મ તો સરસ રીતે કરીએ જ, પણ આપણો જે વિચાર છે, આપણી ભાવના છે એ જોડાય છે કર્મ સાથે. મહત્વનું તો એ જ છે. એટલે જે કર્મ કરીએ એમાં કાં તો આપણે કકળાટ કરતાં કરતાં કરીએ, બળબડાટ કરતાં કરતાં, કાં દ્વેષ ભાવથી, કાં રાગ ભાવથી, બધું ચાલુ જ હોય છે ને અંદર. એટલે સાવણી આમ ફરતી હોય ને આપણું મન બીજે જ ચાલતું હોય, આવું બધું હોય. કોઈ માણસ સ્કૂટર ચલાવતો હોય તો મગજ બીજે હોય. એટલે આ બધું તો શીખવું પડે કે કોઈ પણ નાનું જે માણસ કર્મ કરે છે એ દરેક કર્મમાં એ સાવધાન હોય. સ્કૂટર ચલાવતી વખતે તમે ધ્યાન ના રાખી શકો કે સ્કૂટર કેમ ચલાવવું? કેટલી ઝીણી ઝીણી વસ્તુઓ છે કે ભાઈ કોઈ વડીલ જતા હોય તો આપણે એને આપણા સ્પીડથી એને બીક ના લાગે, અથડાય નહીં એ તો ખરું જ, પણ એ બિચારો ભયભીત ના થઈ જાય. આમ કોઈ માણસ જતો હોય ને એની બાજુમાંથી ને તમે જે ચલાવો તો એ આવું ઉત્પન્ન કરો કોઈની અંદર ભયની લાગણી, તો એ પણ તમારું કર્મ થયું, હિંસા કહેવાય. એટલે માણસ જેટલો સાવધાન હોય, સભાન હોય, કુશળ હોય, ધર્મનું ધ્યાન રાખનારો હોય, કોઈ પણ કામમાં, શાકભાજી સમારતી વખતે પણ, નાનામાં નાનું કામ પણ કેવી રીતે કરવું જોઈએ, તો આ બધા યજ્ઞ છે ગૃહસ્થી માટે.
5 પ્રકારના યજ્ઞોની વાત કરે છે ને ગૃહસ્થીના જીવનમાં. આ બધા રમણીય ચરણા કહેવાય. કયા 5 પ્રકારના યજ્ઞ? પહેલો યજ્ઞ એટલે જે અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ એને બ્રહ્મયજ્ઞ કહેવાય. આ યજ્ઞ થઈ રહ્યો છે, યજ્ઞ છે. આપણને એમ થાય કે આજ નથી જવું, કે જવું છે પણ જવું જ જોઈએ, ના જવું તો ના જઈએ. પણ જ્યારે અહીંયા આવીને આપણે આ શ્રવણ કરતા હોઈએ તો આ યજ્ઞ થયો, અને આ કમ્પલસરી છે. ગૃહસ્થી માટે આ કમ્પલસરી છે. યજ્ઞ હોવો જ જોઈએ. એને કે બ્રહ્મયજ્ઞ. કેમ તો કે આ બધું તૈયાર કરીને ગયા ઋષિમુનિઓ, આટલું બધું ચિંતન જે કરીને ગયા, કોના માટે? કેટલા વર્ષો પહેલાં કેટલું બધું એ લોકોએ સરસ જીવન જીવ્યા છે, સાદું જીવન જંગલમાં, અને જ્ઞાન પ્રાપ્ત કર્યું, ચિંતન કર્યું. આટલું સૂક્ષ્મ આપણને એમાંથી કશું એવું લાગે છે કે આપણે જાણી શકીએ? આ બધું જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું. કોના માટે કર્યું હશે? મનુષ્યના કલ્યાણ, જીવના કલ્યાણ માટે. તો હવે મનુષ્ય બન્યા પછી મારી ફરજ શું હોય? તે કેવી રીતે હું આનું અનુસંધાન કરું? તો વેદનું આચરણ કરવું, વેદમાં કહેલા ધર્મોનું આચરણ કરવું, એ પહેલો યજ્ઞ, ઋષિ યજ્ઞ. બીજો યજ્ઞ કયો? એક તો બ્રહ્મયજ્ઞ, પછી બીજો યજ્ઞ છે દેવયજ્ઞ, પૂજાપાઠ. આપણા કુળદેવતા હોય, કુળદેવી હોય, એને ધ્યાનમાં રાખીને રોજના પૂજાપાઠ. દેવયજ્ઞ કેમ તો કે એ દેવતાઓ બીજું કોઈ નહીં પણ જેણે સહી સલામત મને જન્મ આપ્યો. અત્યાર સુધી આપણે સહી સલામત છીએ, બધી ઇન્દ્રિયો અવયવો કામ કરે છે, તો એ દેવતાની કૃપા છે. એટલે આપણે એમને શું આપી શકીએ? એમની પૂજા આરાધના. આ બીજો યજ્ઞ તો આ બધું કમ્પલસરી છે, ફરજિયાત છે, ફરજિયાત, વેદના નિયમ પ્રમાણે, શાસ્ત્રના નિયમ પ્રમાણે. ત્રીજો યજ્ઞ છે પિતૃયજ્ઞ, વડીલોની સેવા, માતા પિતાની સેવા. પછી એમાં કોઈ બાનાબાજી ના ચાલે કે આવા છે ને આવા છે. માતા પિતાની સેવા, પતી ગયો, યજ્ઞ છે. આ નથી કરતા લોકો એટલે જીવનમાં બહુ દુઃખ છે. અને આવું જે કરે છે પછી મોક્ષ માર્ગે જવાનો જ છે. એટલે પિતૃયજ્ઞ. પછી પિતૃ એટલે એવું નહીં સમજવાનું ખાલી માતા પિતા જ. પછી તમારા ફોઈ હોય, કાકી હોય, માસા, કોઈ પણ જે હોય એ જીવને કેમ આપણે શાંતિ આપવી, સુખ આપવું, પિતૃયજ્ઞ. પછી ચોથો યજ્ઞ, મને એમ કે બધાને ખબર હશે. ચોથો યજ્ઞ એટલે કયો યજ્ઞ ખબર છે? નૃયજ્ઞ. નૃયજ્ઞ, નૃ એટલે મનુષ્ય. ભાઈ આપણી આજુબાજુ આપણને ખબર હોવી જોઈએ કે કેટલા લોકો જરૂરિયાતવાળા છે. કોઈ અપંગ હોય, કોઈ એકલા રહેતા હોય, કોઈ વૃદ્ધ હોય, અસહાય હોય, ગરીબ હોય, જરૂરિયાતવાળા હોય, એ બધાનું ધ્યાન રાખો. આખી દુનિયામાં તો ના પહોંચી વળીએ, પણ આપણા સંપર્કમાં, આપણી આજુબાજુ હોય, નોકર ચાકર હોય, કોઈ પણ હોય, મૂંગા બેરા હોય, કોઈ અપંગ હોય, કોઈ તરછોડાયેલા હોય, આવા ઘણા બધા મનુષ્યો હોય. તો આવું જો જીવન જીવે તો જીવનમાં બધે સુખાકારી હોય કે ના હોય? કોઈ નિરાધાર પછી રહે નહીં. અને છેલ્લો યજ્ઞ એટલે ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞ એટલે શું? મનુષ્ય સિવાયના જીવાત્મા, પશુ, પક્ષી, વૃક્ષો, બધું જ. આ બધાનું ધ્યાન રાખો. આ બધાને જેટલું આપણાથી એટલે આપણે ત્યાં નિયમ છે કે ભાઈ પહેલી રોટલી ગાય માટે, ગાય કૂતરાને આપવું, ચકલાને આપવું, નિયમ પ્રમાણે બધું આપણે કરતા હોય, પ્રસંગો પ્રમાણે. આ ગૃહસ્થના નિયમો છે, યજ્ઞ છે. આને કહેવાય રમણીય ચરણા. એટલે જેણે આ બધા નિયમોનું પાલન કરેલું છે એવા લોકોને પછી બ્રાહ્મણીઓની, ક્ષત્રિયોની, વૈશ્યોની બધું પ્રાપ્ત થાય છે. પછી કપુય ચરણા, જે અશુભ આચરણ કરે છે, એટલે સ્વાર્થને ધ્યાનમાં રાખીને જે જીવન જીવે છે અને ક્યારેક અધર્મ સુધી પહોંચી જતા હોય તો એ પછી અશુભ યોનિને પ્રાપ્ત કરે છે. અશુભ યોનિ એટલે માણસ તો આવતો જ નથી. પછી એ પશુ પક્ષીની યોનિ કે પછી ચાંડાળની યોનિને પ્રાપ્ત કરે છે. આજે આપણે અહીંયા અટકીએ, આવતીકાલ આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી
એ લોકોએ કોઈએ કંઈ ડ્રાયફ્રૂટ મૂક્યા હતા એ પૂછવાનું હે? ડ્રાયફ્રૂટ મૂક્યા હતા કોઈએ નહીં ને તમારો ડબ્બો લેતા જજો હો ડબ્બો અંદર એક બેગમાં મૂક્યું છે ને ડબ્બો એ તમે લેતા જજો ભલે ને પણ ઓ ઓ હરિઓમ બેન